હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત। તો દોસ્તો, મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સોનમ વાંગચુકને આજે દિલ્હી પોલીસ છે તે ઉઠાવી ગઈ છે। તો દોસ્તો, ચાલો આજે આપણે પૂરી ઘટના જાણીએ। દોસ્તો, દિલ્હી જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસ ઉપરથી અનશન ઉપર બેઠેલા સોનમ વાંગચુક એટલે કે ભૂખ હડતાળ ઉપર બેઠેલા સોનમ વાંગચુક અને તે સોનમ વાંગચુક જેમણે આ દેશ માટે વૈજ્ઞાનિકની ભૂમિકામાં કામ કર્યું છે, જેમને એવોર્ડ મળ્યા છે, અને તે વ્યક્તિ પોતાના પરિવાર કે પોતાના બાળકો માટે નહીં પણ આપણા ભારત દેશના ભવિષ્યના બાળકો માટે, આપણા બાળકો માટે તે વ્યક્તિ છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ ઉપર બેઠા હતા અને એમને આજે વહેલી સવારે દિલ્હી પોલીસ ઉઠાઈ ગઈ છે। દોસ્તો, કોકરોચ પાર્ટીના અધ્યક્ષ અભિજીત દીપકે, જેમનું મૂળ વતન છે મહારાષ્ટ્ર અને તે અમેરિકામાં પોતાનું કરિયર બનાવી રહ્યા હતા, અને જેમને ખબર પડી કે આ દેશમાં પેપર લીક થયા છે અને આ લોકોને, આપણા દેશના વિદ્યાર્થીઓને કોકરોચ કહેવામાં આવ્યા છે, તે વ્યક્તિ પોતાનું કરિયર છોડીને, પોતાનું ભણવાનું છોડીને આ દેશમાં આવે છે। આપણા દેશમાં આવીને તે કોકરોચ જનતા પાર્ટી બનાવે છે અને જે 30 થી 35 બાળકોએ નીટનું પેપર લીક થયું અને તેના પછી 30 થી 35 બાળકોએ આત્મહત્યા કરી છે, એ બાળકોને ન્યાય મળે, એમના માતા પિતાને ન્યાય મળે અને આવા પેપર લીક ફરીવાર ન થાય તેના માટે તે લોકો અનશન ઉપર આવ્યા છે અને આજે હજારો બાળકો આમની સાથે જોડાયા છે। અને સોનમ વાંગચુક, જેમને વૈજ્ઞાનિકની ભૂમિકામાં કામ કર્યું છે, આજે તેમને અનશનનો એટલે કે ભૂખ હડતાળનો 20મો દિવસ હતો। દોસ્તો, 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ એવું કહ્યું કે સોનમ વાંગચુક છે તે ચીનના એજન્ટ તરીકે કામ કરે છે। તો દોસ્તો, આપણે જ વિચારવાનું છે કે જો આ વ્યક્તિ ચીનના એજન્ટ તરીકે કામ કરતો હોય તો તે 20 દિવસથી ભૂખ હડતાળ ઉપર શા માટે બેસે? તેને મરવાની, આપણા માટે મરવાની ક્યાં જરૂર છે? અને હવે દોસ્તો, આજે સવારમાં એવી માહિતી મળી કે દિલ્હી પોલીસ છે તે બિનવર્ધીમાં આવે છે અને તે અભિજીત દીપકે થોડો આજુબાજુમાં ખસી જાય તો તે સોનમ વાંગચુકને ઉઠાવી લે। અને મિત્રો, બન્યું એવું જ કે અભિજીત દીપકે છે તે સવારમાં નાવા ધોવા માટે જ્યારે ત્યાંથી નીકળે છે અનશન ઉપરથી, તો દિલ્હી પોલીસ ચારે બાજુ થઈ જાય છે। જે વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હતા, એમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને બિનવર્ધીમાં જે પોલીસ આવી હતી તે સોનમ વાંગચુકને ઉઠાવી જાય છે। અને દોસ્તો, એના પછી અભિજીત દીપકેને પણ મારવામાં આવે છે, તેમનો મોબાઈલ લઈ લેવામાં આવે છે, થોડી વાર માટે એમને ગિરફ્તાર કરવામાં આવે છે અને થોડી વાર પછી એમને છોડી મૂકવામાં આવે છે। અને દોસ્તો, વિદ્યાર્થીઓની સાથે લાઠીચાર્જ થયો છે, એટલે કે જે આપણી રક્ષા કરવાવાળી પોલીસ છે તે જ હવે ગુંડાગર્દી કરવા લાગી છે। દોસ્તો, સોનમ વાંગચુકને પોલીસ ઉઠાવી જાય છે અને કોઈક હોસ્પિટલમાં એડમિટ કરે છે અને હજુ સુધી તે બહાર નથી પડ્યું કે કઈ હોસ્પિટલમાં તેમને એડમિટ કર્યા છે। તો દોસ્તો, સરકારનો આ એક પ્લાન હતો, કારણ કે તેમને આ ભૂખ હડતાળ હતી એ તોડાવી હતી, કારણ કે જો સોનમ વાંગચુક હજુ પણ વધારે ભૂખ હડતાળ ઉપર હોત તો ગમે ત્યારે તેમની તબિયત લથડતી હતી અને તે ગમે ત્યારે પણ તેમનું મોત થઈ શકતું હતું। એટલે દોસ્તો, આ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા માટે તૈયાર ન હતા, એટલે તેમને સોચી અને સમજી ચાલ હતી, કારણ કે દોસ્તો, જે 30 થી 35 બાળકો આત્મહત્યા કરીને મરી ચૂક્યા છે તેમને આ લોકોને ન્યાય નથી આપવો। દોસ્તો, સરકારને ખબર હતી કે 15-20 દિવસ ઉપરથી સોનમ વાંગચુક અનશન ઉપર બેઠા છે, પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ નેતા એમને મળવા નથી આવ્યો કે ના પણ કોઈ એમને ટ્વીટ કર્યું છે। અને દોસ્તો, જે 30 થી 35 બાળકો જે મૃત્યુ પામ્યા છે તેમાંથી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ એ બાળકોને નથી પણ શ્રદ્ધાંજલિ આપી। તો દોસ્તો, હવે આપણે જોવાનું એ રહ્યું છે કે સરકાર આપણને ન્યાય આપે છે
કે નથી આપતી, અને જો સરકાર ન્યાય નહીં આપે તો આપણે જ નક્કી કરવાનું છે કે આપણે શું કરવું પડશે. દોસ્તો, આવનાર ભવિષ્યમાં આપણા બાળકો પણ આવા આત્મહત્યાના ભોગ ના બને એની કાળજી આપણે રાખવી પડશે. આપણે આ સરકાર સામે લડવું પડશે, એમને ઝઘડાવવા પડશે અને આપણે જાતે પણ જાગવું પડશે. કારણ કે દોસ્તો, આ સરકારના હિતની વાત છે તો તેમને વારંવાર 70 થી 80 વાર જો પરીક્ષાઓના પેપર લીક થતા હોય તો તેમને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ અને આ લોકોની વાત પણ સાંભળવી જોઈએ. કારણ કે આ જ જનતાએ આ સરકાર બનાવી છે, તો આમ પબ્લિક તરીકે આપણો અધિકાર બને છે કે આપણે રાજાને પ્રશ્ન પૂછી શકીએ. પણ આપણો રાજા તો બેરો અને બોબડો થઈ ચૂક્યો છે, ના તો તે બોલે છે ના તો તે આપણી વાત સાંભળે છે. તો દોસ્તો, હવે આવનાર સમયમાં આપણે જ નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું છે. આપણે આની આ સરકાર જોઈએ છે કે સરકાર બદલવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.